નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જોઈશું આજના ડુંગળીના બજારના ભાવ. ક્યાં ક્યાં કેટલા બિલ મળી રહ્યા છે. 2026ના તાજા ડુંગળીના બજારના ભાવ. આજે આપણે જોઈશું ક્યાં ક્યાં કેટલા ભાવ આવેલા છે. તો સૌપ્રથમ અંકલેશ્વરમાં 800 થી 2000 રૂપિયા ક્વિન્ટલ, ભરૂચમાં 1000 થી 1500 રૂપિયા ક્વિન્ટલ, દાહોદમાં 700 થી 1500 રૂપિયા ક્વિન્ટલ, કાપડવંજમાં 800 થી 1800 રૂપિયા ક્વિન્ટલ, સુરતમાં 700 થી 2500 રૂપિયા ક્વિન્ટલ. વધુ આવકના કારણે ઊંચો ભાવ જોયો. 1 જાન્યુઆરી 2024ના મુજબ સમગ્ર ગુજરાતમાં સરેરાશ ડુંગળી 2700 ક્વિન્ટલ એટલે કે 27 કેજી. સૌથી ઊંચો ભાવ નવસારી મંડીમાં 2700 ક્વિન્ટલ સુધી નોંધાવ્યો છે. વડોદરા જિલ્લામાં છેલ્લી હપ્તાની કિંમત સરેરાશ 1012 થી 83 રૂપિયા ક્વિન્ટલ, નીચે 1000 ક્વિન્ટલ, ઊંચો ભાવ 1650 ક્વિન્ટલ. સામાન્ય રીતે ગુજરાતમાં 2024માં ડુંગળીના ભાવ 700 થી 2550 પ્રતિ ક્વિન્ટલ સુધી જોવા મળવામાં આવ્યા છે. મંડી પ્રમાણે ફરી વાલા અને આવકજીકના આધાર પર નિર્ભર કરે છે. ડુંગળીના ભાવ સમગ્ર ગુજરાતમાં. નીચો ભાવ 700 ક્વિન્ટલ એટલે કે ઓછી આવક સાથે સરેરાશ ₹1200 થી 2000 રૂપિયા ક્વિન્ટલ. ઊંચામાં ઊંચો ભાવ 2500 પ્લસ ઊંચી માંગ અને ઘટતી સપ્લાય એના આધારે. 1 કિલોના અંદાજે ₹7 થી ₹28 કિલોગ્રામ. મંડી આવક અને ગુણવત્તા પ્રકાશે એ રેન્જમાં હોઈ શકે છે. એમનું મૂળ કારણ સપ્લાય આવા જ મંડીમાં કેટલા ટન ડુંગળી આવે છે તે પ્રમાણે ભાવ વધારે ઓછો થાય છે. ગુણવત્તા. સારા ગુણવત્તાના ડુંગળીનો ભાવ વધુ રહેશે. પ્રશાસન. સિઝન સમયમાં ભાવ વધુ ફેરફાર સાથે ઊંચો નીચો હોઈ શકે છે. જો તમને આવી ડુંગળી અને પાકની માર્કેટની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટમાં ડુંગળી લખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી જ ખેડૂતોને ઉપયોગી માહિતી માટે અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. જય ખેડૂત, જય ગુજરાત.